2 પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન, નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ બોરવેલ કેબલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય, જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા તથા જયંતિભાઈ માજી રાણા નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે લક્ષ્મીપર નેત્રાથી રવાપર ગામ બાજુ એક બોલેરો ગાડીમાં 3 ઈસમો ચોરી કે છળકપટથી મેળવેલ વાડીના કેબલ વાયરોને બાળીને તેમાંથી કાઢેલ કોપર વાયરના ફીડલા તેમજ ટુકડા કોથળાઓમાં ભરી વેચાણ કરવાની ફિરાકમાં છે, જેથી બાતમીવાળી હકીકતવાળી જગ્યાએ આવી વોચમાં રહેતા બાતમીવાળી બોલેરો ગાડી આવેલ જે ગાડીને રોકાવી ગાડીની તપાસ કરતા બોલેરો ગાડીના પાછળના ભાગે બાળેલા કોપર વાયરોના ફીડલા તથા ટુકડાઓ મળી આવ્યા હતા. તેનું વજન આશરે 70 કિલોગ્રામ જોવા મળ્યું હતું, જે મુદ્દામાલ બાબતે તેમની પાસે આધાર પુરાવાની માંગણી કરતા તેમની પાસે આ બાબતે એવા કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું. સદરહુ મુદ્દામાલ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે સદર મુદ્દામાલ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગામડાઓની વાડીઓમાંથી બોરવેલના કેબલો કાપી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી, જેથી તેઓના વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી છે તાજ મામદ ઉર્ફે તાજુ આમદ જત, આશિક સલીમ જત, રજાક સલીમ જત અને રજાક અદ્રેમાન લુહાર. આ 4 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે મામદ અભુ પિંજારા જે આરોપી પકડવાનો બાકી છે. આ આરોપીઓ પાસેથી 6,73,000નો કુલ મુદ્દામાલ કબજે કરાયો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.